પ્રભુના નામમાં આપણે આજે સવારે મળ્યા છે ત્યારે પ્રભુની સ્તુતિ કરીએ છીએ અને બહુ જરૂરનું છે કે આ દિવસોમાં આપણે એકબીજાને કહેતા રહીએ કે પ્રભુ તમને બહુ જ પ્રેમ કરે છે, પ્રભુ ઈસુ તમને બહુ જ પ્રેમ કરે છે. એ જરૂરનું છે કારણ કે આ અંતનો દિવસ છે, અંતના સમયોમાંથી પસાર થઈ રહ્યા છે. પ્રભુનો આવવાનો સમય બહુ નજદીક છે વાલો. આપણે માનીએ કે ન માનીએ, આપણે વિશ્વાસ કરીએ કે ના કરીએ, આપણે કબૂલ કરીએ કે ના કરીએ, પણ દુનિયા તૈયાર છે, સમયો તૈયાર છે અને પ્રભુનો આવવાનો સમય બહુ નજદીક છે. એટલા માટે પ્રભુ તમને બહુ જ પ્રેમ કરે છે એવા વાક્યો અને એવા વિચારો એકબીજાની સાથે કહેવું જરૂરી છે. કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ચેતવણી આપતા કહ્યું હતું મત્તીની સુવાર્તાના 24મા અધ્યાયની 12મી કલમમાં, અને અન્યાય વધી જવાને કારણે ઘણા ખરાનો પ્રેમ ઠંડો થઈ જશે. આ વાસ્તવિકતા છે અને અંત સમયની બધી વાસ્તવિકતાઓમાં આપણે એક વાસ્તવિકતામાંથી આપણે પસાર થઈ રહ્યા છે કે કેટલાક વ્યક્તિઓનો ઉદાસ થઈ ગયા છે, કેટલાક વ્યક્તિઓ પ્રભુ પ્રત્યેના પ્રેમમાં ઠંડા પડી ગયા છે. જાણે કે આત્મિક ઉદાસીનતા, આત્મિક ઠંડાપણું પ્રભુ પ્રત્યેના પ્રેમમાં આ દિવસોમાં આવી રહ્યું છે. અને આ તો વચન છે અને આ વચનના સમયોમાંથી આપણે જ્યારે જીવી રહ્યા છે ત્યારે આવું એ બહુ મોટો, આવી પરિસ્થિતિ એ બહુ મોટો પડકાર આપણને આપે છે. અને એટલા માટે આપણે કહેતા રહીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને બહુ જ પ્રેમ કરે છે, કારણ કે પ્રભુ આ સમયોમાં એવા જીવનોની સાથે કામ કરવા માંગે છે. ચેતવણીનો સમય છે, અંત સમય છે અને મેં કહ્યું તેમ કે પ્રભુના પરના પ્રેમમાં ઘણી બધી ઉદાસીનતા આ દિવસોમાં આવશે. તો પછી આ બધી પરિસ્થિતિમાં કરવું શું? આપણે ઘણી વાર એવું એક શું કે ગ્રાન્ટેડ લઈ લઈએ છીએ કે આ તો પ્રભુનું વચન છે ને એટલે આવું થવાનું છે, એટલે આમાં પણ આવું છે કે અન્યાય વધશે એટલે લોકોનો પ્રેમ ઠંડો પડશે, ઉદાસીનતા લોકો થશે ને આપણે બહુ એક્સેપ્ટ કરી લઈએ છીએ. પણ એને કાઉન્ટર એટેક નથી કરતા. અને કાઉન્ટર એટેક એ છે કે આવી પરિસ્થિતિમાં પ્રભુના પ્રેમમાં આપણે ઉભા રહેવાનું છે. ઠંડાપણું, ઉદાસીનતાના સમયોમાં પ્રભુના પ્રેમમાં ઉભા રહેવાનું છે. એટલા માટે જ યહૂદાનો પત્ર તેનો પહેલો એક જ અધ્યાય છે અને એની 21મી કલમ આપણે બધા સાથે વાંચીએ. બાઇબલ ખોલીએ, આપણે બાઇબલ બંધ નહીં રાખીએ, આપણે ખુલ્લા રાખીએ. 21મી કલમ આપણે બધા સાથે વાંચીએ પ્લીઝ. 242 નંબરનું પાનું, બહુ અઘરું છે, એક જ પાનું છે, એક જ અધ્યાય છે, મળતો નથી. ઘણાને ખબર નહીં હશે કે પ્રેક્ટિકલ પહેલા આવે છે. દસ ઓકે, 21મી કલમ વાંચીએ, આપણે બધા સાથે વાંચીએ. અને અનંત જીવનને અર્થે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની દયાની વાટ જોઈને દેવની પ્રીતિમાં પોતાને સ્થિર રાખો. વાટ જોતા ઈસુ ખ્રિસ્તના પ્રેમમાં સ્થિર રહેવાનું છે. વચન તો છે કે ઉદાસીનતા આવશે, વચન તો છે કે ઠંડાપણું આવશે, પણ પ્રભુનો સેવક આ એક વાત આપણને સ્પષ્ટ કરે છે કે પ્રભુની આવવાની વાટ, એ તારણના સમયની વાટ જોતા આપણે પ્રભુ પરના પ્રેમમાં સ્થિર થવાની જરૂર છે, સ્થિર થવાની જરૂર છે. પ્રભુના પ્રેમના પ્રભાવના ક્ષેત્રમાં રહેવાની જરૂર છે. આપણને એમ થાય કે આવું મારે કરવાની જરૂર શું છે? કારણ કે વચન તો કહે છે કે અન્યાય વધશે, પરિસ્થિતિઓ બદલાશે એટલે લોકોની ઉદાસીનતા આવશે જ. પણ પછી પ્રભુનો એક સેવક આમ કહે છે કે તમે પ્રભુના પ્રેમમાં સ્થિર થાઓ. તો મારે એમ કરવું કેમ જરૂરનું છે? તો જરૂરનું એટલા માટે છે કે યહૂદાના પત્રની અંદર 3 એક્ઝામ્પલ આપ્યા છે, દાખલા આપ્યા છે કે જે લોકો પ્રભુના પ્રેમમાં સ્થિર રહી શક્યા નહીં. they were rejected. બાઇબલના વચનો ગ્રાન્ટેડ લેવાની આપણી એક ક્ષમતા છે, પણ બાઇબલના વચનો આપણને ચેતવણી પણ આપે છે અને જણાવે છે કે એવા સમયમાં પણ તમારે સ્થિર રહેવાનું છે, એવા સમયમાં પણ તમારે પ્રભુને પ્રેમ કરવાનું છે. એના 3 ઉદાહરણો આજે સવારે જોવા માંગ્યા છે કે જેઓ પ્રભુ પ્રત્યેના પ્રેમમાં સ્થિર રહી શક્યા નહીં. ચેલેન્જ આપણા માટે બહુ મોટી છે, આપણે સ્થિર રહેવાનું છે એ પડકારની સાથે. પહેલું એક્ઝામ્પલ છે 5મી કલમમાં ઇસ્રાયેલ પ્રજા. 5મી કલમની શરૂઆત જ કહે છે કે તમે બધું જાણી ચૂક્યા છો ખરા, તો પણ હું તમને યાદ દેવડાવું છું. પ્રભુનો સેવક યહૂદા એ પ્રમાણે કહે છે, તો પણ હું તમને યાદ દેવડાવું છું. અને ત્યાર પછીની કલમોની અંદર એક જ ભાગની અંદર એવું લખ્યું છે,
અવિશ્વાસીઓનો નાશ કર્યો. રેફરન્સ તમે જાઓ તો ત્યાં ગણનાના પુસ્તકના 14મા અધ્યાયની અંદર બનેલી એક ઘટનાનું વર્ણન કરવામાં આવ્યું છે. ઇસ્રાયેલ પ્રજા પ્રભુના પ્રેમના પ્રભાવના ક્ષેત્રમાં પોતાને સ્થિર રાખી શકી નહીં. કેમ? એટલા માટે કારણ કે તેઓ વચન પર વિશ્વાસ કરી શક્યા નહીં. અવિશ્વાસી બન્યા, શંકાશીલ બન્યા. પ્રેમ ઠંડો કેમ પડી જાય છે ખબર? અવિશ્વાસ ઉભો થાય છે, શંકા ઉભી થાય છે. ઇસ્રાયેલ પ્રજા પ્રભુ પ્રત્યેના પ્રેમમાં નહીં રહી શકવાનું કારણ એમનો વચન પ્રત્યેનો અવિશ્વાસ અને વચન પ્રત્યેની શંકા. ગણનાના પુસ્તકના 14મા અધ્યાયની અંદર ઘટના બધાને યાદ છે, આપણે બધા જાણીએ છીએ, રિપીટ કરતો નથી, પણ થોડા હિન્ટ આપતા વાત કરું છું. ઇસ્રાયેલ પ્રજા 40 દિવસની મુસાફરી કરી, મિસરની ગુલામગીરીમાંથી બહાર નીકળ્યા. 40 દિવસો પસાર થયા. હવે એવો કાદેશ બારનિયામાં છે. 12 જાસૂસોને મોકલવામાં આવ્યા કનાન દેશની જાસૂસીને માટે, જોવાને માટે કે દેશ કેવો છે. 12 વ્યક્તિઓ પાછા એ રિપોર્ટ લઈને આવ્યા. 10 વ્યક્તિઓએ કીધું કે આપણે ત્યાં નહીં જઈ શકીએ, અનાથ પુત્રો છે, આપણે એમની સામે નહીં લડી શકીએ, આપણે ચોક્કસ હારી જઈશું. યહોશુઆ અને કાલેબ 2 જ વ્યક્તિએ કીધું કે ના, વાંધો નહીં આવે, આપણે વિશ્વાસ રાખીએ, આગળ જઈએ, પ્રભુ આપણને જીત આપશે. પણ ઇસ્રાયેલ પ્રજા 10 વ્યક્તિઓના રિપોર્ટ કે જે અવિશ્વાસ અને શંકા સાથેનો રિપોર્ટ હતો એને એવો માની લીધો કે તેઓ હારૂન અને મૂસાની સામે પડ્યા. પથ્થર મારવા એમને લીધા, પોક મૂકીને રડવા લાગ્યા. જે પ્રજાને, ઇસ્રાયેલ પ્રજાને મિસરની ગુલામગીરીમાંથી પ્રભુ બહાર લાવ્યા, એ રાતો સમુદ્ર ક્રોસ પ્રભુએ એ ડ્રાય ગ્રાઉન્ડ પર એમને પાર કરાવ્યો. એ પ્રજા 40 દિવસ પછી કનાન દેશમાં જવાની તક, વચનના દેશમાં જવાની તક એમને પ્રાપ્ત થઈ. 10 વ્યક્તિઓ અવિશ્વાસની વાત કરી, 10 વ્યક્તિઓએ શંકા ઊભી કરી અને એને લઈને આખી પ્રજા રડવા લાગી, અવિશ્વાસી બની અને શંકાશીલ બની. પરિણામ શું આવ્યું? પરિણામ એ આવ્યું કે જે પ્રજા નીકળેલી, પ્રભુનું કામ એમણે જોયેલું, પણ એ જ પ્રજા શંકા અને અવિશ્વાસને લઈને 20 વર્ષ અને તેથી ઉપરના કોઈ પણ વ્યક્તિઓ પ્રભુના પનિશમેન્ટને લીધે તેઓ વચનના દેશમાં જઈ શક્યા નહીં જઈ શક્યા. ગીતશાસ્ત્ર 95 અને 11 કહે છે કે માટે, પ્રભુ કહે છે કે માટે મેં મારા કોપમાં સમ ખાધા કે તેઓ મારા વિશ્રામમાં બેસશે નહીં. પ્રભુની ખાતરી, પ્રભુનું વચન એ એવું હોય છે વાલાઓ કે જેમાં એના પર વિશ્વાસ કરનાર વ્યક્તિએ વિશ્વાસ કરવાનો છે. પ્રભુએ ઇસ્રાયેલ પ્રજાને ખાતરી આપેલી કે હું તમને કનાન કે જે વચનનો દેશ છે એમાં લઈ જઈશ. હવે એ પ્રજાએ તો વિશ્વાસ રાખીને ચાલવાનું હતું અને જોવાનું હતું કે પ્રભુ કેવા કામ કરે છે. અને એમણે જોયું, 2 ભાગ કર્યા રાતા સમુદ્રના, એમણે જોયું. પણ હવે એમને માટે ખરી કસોટીનો સમય કે જ્યાં હવે પ્રભુના પરાક્રમને એમણે ઓળખવાનું હતું, પણ તેઓ નહીં જોઈ શક્યા. 40 દિવસો 40 વર્ષમાં ગયા વાળાઓ. પનિશમેન્ટ. 40 દિવસો પછીનો એ આશીર્વાદ 40 વર્ષો ફર્યા, અને તે પણ 20 વર્ષ અને એની પરના કોઈ નહીં જઈ શક્યું. યહોશુઆ અને કાલેબ 2 જ લોકો ખાલી. ન્યૂ જનરેશન એ ગઈ. આ દાખલો યહૂદા એના પુસ્તકમાં આપણને કહે છે કે વચનની ખાતરી પર અડગ રહેવાનું છે. અવિશ્વાસ અને શંકા એ વચનની ખાતરીમાં આપણને પ્રભુના વચનથી દૂર કરે છે. પ્રભુના પ્રેમના પ્રભાવના ક્ષેત્રમાં આપણે રહી શકતા નથી, ઠંડા થઈ જઈએ છીએ. એટલા માટે એ બહુ જરૂરનું છે કે આ દિવસો ને સમયો એ પ્રભુ પરના વચનની ખાતરીમાં આગળ વધવાના છે. કોના જીવનમાં કાદેશ બારનિયા નથી આવતું? દરેકના જીવનમાં કાદેશ બારનિયા આવે છે.
એ સ્ટ્રગલ દરેકના જીવનમાં ઊભી થાય છે. વિશ્વાસ કે અવિશ્વાસ, શંકા કે ભરોસો. ઈસરાયલ પ્રજા ફેલ ગઈ અને પ્રભુ એમને રિજેક્ટ કર્યા. જો પ્રભુની પસંદ કરેલી પ્રજા કે જેને પ્રભુ મિસરની ગુલામગીરીમાંથી બહાર લાવ્યા, એમની સાથે જો પ્રભુ આવું કરી શકતા હોય તો આપણી સાથે નહીં થઈ શકે? થઈ શકે છે. અવિશ્વાસ અને શંકા આપણને પ્રભુના પ્રેમના પ્રભાવના ક્ષેત્રમાંથી દૂર લઈ જઈ શકે છે. ઠંડા થઈ જઈએ છે, ઉદાસીન કરે છે. ભરોસો અને વિશ્વાસના બદલે અવિશ્વાસ અને શંકા ઊભી કરી શકીએ છીએ. રસેલ કેસ્લો કાર્ટો નામનો એક સ્ટાર એથ્લેટ હતો. એકેડેમિક શ્રેષ્ઠ વ્યક્તિ હતો, મ્યુઝિશિયન હતો, ગીતકાર હતો. મેડિકલની ડિગ્રી એણે પ્રાપ્ત કરી હતી બહુ જુવાનીના સમયમાં. બહુ જુવાનીના સમયમાં આટલી બધું અચીવમેન્ટ એણે કર્યું. તેઓ મેથોડિસ્ટ મંડળીના પારખ બન્યા. રસેલ કેસ્લો કાર્ટો 30 વર્ષની ઉંમરે એમને હાર્ટનો પ્રોબ્લેમ થયો. હોસ્પિટલાઇઝ થયા. ડોક્ટરે કીધું there is no hope, કોઈ શંકા નથી. બહુ જુવાનીના સમયમાં આટલું બધું અચીવમેન્ટ પ્રાપ્ત કરીને પ્રભુની સેવામાં જોડાયેલ વ્યક્તિ હવે મુશ્કેલજનક પરિસ્થિતિમાં આવ્યા. મેડિકલી એમને કહ્યું કે તમારી પાસે હવે કોઈ આશા રહી નથી. અચાનક અવિશ્વાસ અને શંકાના દાયરામાં એ આવી ગયા. પરંતુ આવા સમયોમાં પ્રભુની પાસે તેઓ ગયા. વચનની ખાતરી એમણે પ્રાપ્ત કરી. પ્રભુ પાસે હિંમત માંગી કે પ્રભુ આ મારી માટે કાદેશ બાર્નિયા છે. મને એવી હિંમત આપો કે હું તમારા પર વિશ્વાસ રાખી શકું. આ પરિસ્થિતિમાં હું તમારા પર ભરોસો રાખી શકું. અને એમણે રાખ્યો. અને એ સમય દરમિયાન એમણે બહુ સરસ ગીત લખ્યું. ઇંગ્લિશમાં બહુ સરસ ગીત છે, આઈ એમ સ્ટેન્ડિંગ on the promises of Christ my King, one of the best song. એ ગીત એમણે લખ્યું. હું પ્રભુની ખાતરી, જે પ્રોમિસ છે, જે વચન છે, એના પર હું ઊભો છું, કદી ડગીશ નહીં. અને ત્યાર પછી તેઓ 79 years સુધી જીવ્યા. See, God works. અવિશ્વાસ અને શંકા દૂર કરે છે, પણ એમાં ઊભું રહેવું એ મારા અને તમારા માટે ચેલેન્જિંગ છે. ઈસરાયલ પ્રજાએ શરૂઆત બહુ સારી કરી, બહુ સારી વાત કરી. હા, અમે આમ કરીશું, હા અમે તેમ કરીશું, હા અમે આવી રીતે આગળ વધીશું, અમે કદી પણ અવિશ્વાસ ના કરીએ, અમે કદી પણ શંકા નહીં કરીશું, તમારા વચનોને પાડીશું. એવા વિશ્વાસ અને ખાતરીની સાથે શરૂઆત બહુ સારી કરી. પણ 40 દિવસમાં જ ટર્નિંગ પોઈન્ટ આવ્યો. 40 દિવસમાં જ એ જે વ્યક્તિઓએ કીધું એમાંનું કોઈ વ્યક્તિ એ વચનના દેશમાં જઈ શક્યો. એટલા માટે જ કહેવામાં આવે છે ને કે શરૂઆત સારી છે, બહુ સાચી વાત છે, પણ અંત એનો સારો આવવો જોઈએ. શરૂઆત તો ખ્રિસ્તી જીવનની મુસાફરી આપણે બહુ સારી કરીએ છીએ. હું આમ કરીશ, હું તેમ કરીશ, પ્રભુ તને બહુ જ પ્રેમ કરું છું. પણ જ્યારે કાદેશ બાર્નિયા આવે છે ને, ત્યારે આપણી રિયાલિટી બહાર આવે છે. અવિશ્વાસ અને શંકાના દાયરામાં પ્રભુ પ્રત્યેના પ્રેમમાં આપણે એ સારી શરૂઆત તરત જ આપણે પાડી નાખીએ છીએ. ઓલિમ્પિક ગેમ્સની અંદર મેરેથોન દોડ હોય છે, આપણે બધા જાણીએ છીએ. એકવાર એક ઓલિમ્પિકની અંદર આ ગેમની શરૂઆત થઈ. બધા સ્પર્ધકો દોડી રહ્યા હતા. એક સ્પર્ધક પણ દોડતો હતો અને રસ્તામાં એને તકલીફ થઈ, એ પડી ગયો. એના પગના ભાગની અંદર બહુ ઈજા થઈ, એના પગમાંથી લોહી નીકળતું હતું અને બધી પરિસ્થિતિ હતી. ધીરે ધીરે પણ એ દોડતો હતો. ઘણા બધા સ્પર્ધકો દોડીને આગળ જતા રહ્યા. બધા જ એ જે લાઈન હતી ત્યાં સુધી પહોંચી ગયા. બધા લોકોને થયું કે બધા આવી ગયા છે. ત્યાં ઓર્ગેનાઇઝર્સને પણ થયું કે હવે બધા કોઈ બાકી છે નહીં. પણ પેલો વ્યક્તિ તો દોડતો જ હતો. વાગેલું હોવા છતાં એ દોડતો હતો. અને બધાને એમ થયું કે બધા આવી ગયા છે. ઓર્ગેનાઇઝેશને બાઇન્ડ અપ કર્યું. રિપોર્ટર્સ બધા એ જતા રહ્યા. એક રિપોર્ટરને ડાઉટ હતો કે દૂરથી કોઈ વ્યક્તિ આવી રહ્યું છે અને ત્યાં ઊભો રહ્યો. આ કોણ છે? પેલો ધીરે ધીરે લંગડાતો મહા મહેનતે દોડતો એ ડ્રો જે લાઈન હતી એ ત્યાં સુધી આવ્યો. રિપોર્ટરે તેને પ્રથમ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ, સ્પર્ધાની અંદર તો બધા લોકો જતા રહ્યા,
તને ખબર હતી કે બધા લોકો દોડની અંદર આગળ નીકળી ગયા છે અને બધા જતા રહ્યા છે, ઓર્ગેનાઇઝર્સ પણ જતા રહ્યા છે, બધા લોકોએ બાઇન્ડ અપ કરી દીધું છે, તો તારે વચ્ચેથી દોડ પૂરી કરી દેવી હતી ને, તારે છોડી દેવી જોઈતી હતી. તને વાગ્યું પણ છે. તો પેલા વ્યક્તિએ એમ કીધું કે મારા દેશે મને છે ને રમતની દોડ શરૂઆત કરવા માટે નહીં, પણ રમતની દોડ પૂરી કરવા માટે મોકલ્યો છે. હાલેલુયા. ખ્રિસ્તી જીવનની મુસાફરી શરૂઆત તો બહુ સારી કરીએ છીએ વાલાઓ, દોડ પૂરી કરવી એ મહત્વની વાત છે. કાદેશ બાર્નિયા કોના માટે નથી આવતું? મારા જીવનમાં આવે છે, તમારા જીવનમાં આવે છે, પણ તે સમયમાં પ્રેમના પ્રભાવના ક્ષેત્રમાં રહેવું જરૂરી છે. આ દાખલો ઇસ્રાયેલ પ્રજાનો આપણને ચેતવણી આપે છે કે જો વચન નહીં આપનારી દેશ એ પ્રભુની પસંદ કરેલી પ્રજાને પણ જો 40 દિવસ પછી પ્રભુ 40 વર્ષ ફેરવીને એ વચનના દેશમાં નહીં લઈ જઈ શકે, તો આ વચનને આપણે ગ્રાન્ટેડ ના લઈએ. કાદેશ બાર્નિયાના સમયોમાં પણ આપણી જાતોને પ્રભુ પ્રત્યેના પ્રેમમાં રાખીએ. એ જ કસોટીનો સમય છે કે જ્યાં આપણે પ્રભુ પ્રત્યેના વિશ્વાસમાં આપણે રહીએ. સારી દોડ શરૂઆત કરી છે, અંત પણ આપણે લાવીએ. એ મારે તમારા માટે પડકાર છે. ઇસ્રાયેલ પ્રજા પ્રભુના વચન પર અવિશ્વાસ અને શંકાને લઈને પ્રભુનું પનિશમેન્ટ એમને મળ્યું, પ્રભુનું ન્યાય શાસન એમને પ્રાપ્ત થયું. બીજા લોકો 6ઠ્ઠી કલમમાં દૂતોના વિશે વાત કરી છે. ત્યાં લખ્યું છે કે દૂતો એટલે કે મેસેન્જર્સ ઓફ ગોડ, દેવના સંદેશવાહકો. ગીતશાસ્ત્ર 148 અને 2 અને 5 કલમમાં લખ્યું છે કે તેઓને દેવની સ્તુતિને માટે ઉત્પન્ન કર્યા. હાઈએસ્ટ બીંગ જેને આપણે કહી શકાય. પ્રભુની સ્તુતિ આરાધના કરવાનું એમનું એક કામ. પ્રભુની હાજરીમાં રહેનારા એ લોકો. ગીતશાસ્ત્ર 91માં લખ્યું છે કે તેઓ પ્રભુના જે લોકો છે તેઓની કાળજી અને સંભાળ લે છે. હિબ્રુના પત્ર 1લો અધ્યાય અને 14મી કલમ એમ કહે છે કે જે તારણનો વારસો પામનારા છે તેઓની સેવા કરનારા એ આત્મા છે, દૂતો, આવા લોકો. પણ બાઇબલ ત્યાં 6ઠ્ઠી કલમમાં લખે છે તેઓ પોતાની પદવી જાળવી રાખી નહીં. તેઓએ પોતાની પદવી જાળવી રાખી નહીં. પ્રભુની પવિત્ર હાજરી કે જે પવિત્રતા ધારણ કરેલી છે, એ પ્રભુની પવિત્ર હાજરીમાં તેઓ પ્રભુની પવિત્રતાની સાથે પોતે પવિત્રતાને જાળવી રાખી નહીં. લ્યુસિફરની સાથે લ્યુસિફરની લીડરશિપમાં તેઓ આવ્યા અને પોતાની પદવીને એમણે નુકસાન કર્યું. પ્રભુની પવિત્રતામાં તેઓને રહેવાનું હતું, સ્તુતિ કરવાની હતી, આત્માઓની સંભાળને કાળજીને સેવા લેવાની હતી, પણ તેઓ તે દેવની હાજરી જે પવિત્ર હતી તેમાં તેઓ જાળવી રાખ્યા નહીં, તે પદવીને માન આપી શક્યા નહીં. દેવના અધિકારની મર્યાદામાં તેઓ રહ્યા નહીં. અને પરિણામ શું આવ્યું? 2 પિતર 2 અધ્યાય અને 4થી કલમ. કેમ કે જે દૂતોએ પાપ કર્યું તેઓને દેવે છોડ્યા નહીં, પણ તેઓને નરકમાં નાખીને ન્યાયકરણ થતા સુધી અંધકારના ખાડાઓમાં રાખ્યા. સ્તુતિ કરતા બી પ્રભુની સાથે રહેનારા દૂતો, પ્રભુની હાજરીમાં રહેનારા દૂતો, પણ એ પ્રભુની પવિત્રતાને તેઓ માણી શક્યા નહીં ને જાળવી શક્યા નહીં. પ્રભુએ એમને નરકના નાખીને ન્યાયકરણ થતા સુધી અંધકારના ખાડાઓમાં નાખ્યા. જો વાલો, પ્રભુને એક સેવકે બહુ સરસ કહ્યું છે કે જો સર્જનના હાઈએસ્ટ બીઈંગ જેને આપણે કહીએ તેઓ જો ન્યાયના શરણે જશે તો આપણી શું વલત હશે? આપણી શું વલત હશે? જો પ્રભુ એમને નથી છોડતો તો મારી ને તમારી શું વલે? દૂતો કરતા થોડા જ ઉતરતા આપણને સૃજવામાં આવ્યા છે એવું વચન આપણને કહે છે. હાઈએસ્ટ બીઈંગની આ સ્થિતિ, તો આપણી શું થશે? પ્રભુની પવિત્રતાને તેઓ માણી શક્યા નહીં અને જાળવી શક્યા નહીં. આપણે કેટલી બધી વાર પ્રભુની પવિત્રતાની અવગણના કરીએ છીએ, કેટલી બધી વાર પ્રભુના આત્માને આપણે ખિન્ન કરીએ છીએ. કેવી રીતે પ્રભુની પાસે આપણે ઉભા રહી શકીએ? દૂતોને પ્રભુએ
પાપ કર્યા તેઓને છોડ્યા નહીં, એવો શબ્દ વપરાયો છે. જો દૂતોને પ્રભુ છોડતા નથી તો મારીને તમારી શી વાત. પ્રભુની પવિત્રતાને આપણે ઓછી નહીં આંકીએ. એ પવિત્ર દેવ છે, આપણી પાસે પવિત્રતાની અપેક્ષા રાખે છે અને આપણે પણ એમાં રહીએ. મૂસા ગણનાના પુસ્તકના 20મા અધ્યાયમાં પ્રભુનો સેવક, મોડા મોડું વાત કરનાર, 40 દિવસ 40 રાત પર્વત પર રહેનાર, ખાધું પીધું નહીં, એને કદી ભૂખ નહીં લાગી એવો પ્રભુનો સેવક. પણ ગણનાના પુસ્તકના 20મા અધ્યાયમાં લોકોએ પાણી માંગ્યું, એને ખાલી એટલું જ કહેવાનું હતું ખડકને જઈને કે પાણી આપ. પણ એને લાકડી મારી અને કહ્યું, હે દંગાખોરો, અમે તમારા માટે પાણી કાઢીએ. પ્રભુએ કીધું, ગણનાનું પુસ્તક 20મો અધ્યાય 12મી કલમમાં, મારા પર વિશ્વાસ ન કરતા ઇસ્રાએલ પુત્રોની દ્રષ્ટિમાં તમે મને પવિત્ર મનાવ્યો નહીં, તેથી દેશના વચનના દેશમાં તમે નહીં જઈ શકો. મૂસા, the great man of God, પ્રભુની પવિત્રતાને લોકોની આગળ જાળવી શક્યો નહીં, એ પણ વચનના દેશમાં નહીં જઈ શકે. આ દાખલાઓ કેમ આપ્યા છે? ખાલી વાંચવા પૂરતા નહીં, ચેતવણી છે. અને એટલા માટે જ પ્રભુનો સેવક આપણને શીખવે છે કે પ્રભુની પવિત્રતાને મેન્ટેન કરવી ને એ બહુ જરૂરી છે. વારંવાર પ્રભુ કહે છે કે હું જેવો પવિત્ર છું તેવા તમે પવિત્ર થાઓ. કોરા, દાથાન, અબીરામ ગણનાના પુસ્તકના 16મા અધ્યાયમાં યાચકો હતા, વેદીની સેવા કરતા હતા, પણ એ લોકોએ બળવો કર્યો. બળવો શું કર્યો? પવિત્રતાના ધોરણનો બળવો. મૂસા જેટલો પવિત્ર છે, અમે નહીં પવિત્ર? વાંચજો તમે આખો અધ્યાય, સરસ અધ્યાય છે, વાંચવા જેવો છે, આપણને રૂવાટા ઉભા થઈ જાય એવો અધ્યાય છે. ગણનાનું પુસ્તક 16મો અધ્યાય. મૂસા જેટલો પવિત્ર અમે નહીં? પવિત્રતાના ધોરણનો બળવો. શું થયું? બાઇબલ એમ લખે છે કે કોરા, દાથાન, અબીરામ, એમનું ઘર, એમના ખાટલા, શબ્દ લખ્યા છે, વાંચો જેને, ઘર અને ખાટલાની સાથે જમીન ફાટી અને જીવતા ને જીવતા સેઓલમાં તેઓ ઉતરી ગયા. પ્રભુની પવિત્રતાને ગ્રાન્ટેડ નહીં લઈએ. જૂનો કરાર હોત ને ખબર પડી જાય, આ તો નવો કરાર છે એટલે પ્રભુનો આભાર માનીએ. પણ નવો કરાર છે એટલે પ્રભુની પવિત્રતા જતી નથી રહી. આજે પણ પ્રભુ કહે છે, પહેલો પિત્તર 1 અધ્યાય 15મી કલમમાં, પણ જેને તમને તેડ્યા છે તે જેવો પવિત્ર છે તેવા તમે પણ સર્વ આચરણમાં પવિત્ર થાવ. થાવ પવિત્ર. દૂતોની સાથે, મૂસાની સાથે, કોરા, દાથાન અને અબીરામની સાથે એ પનિશમેન્ટનું વાત છે. તો હું કોને તમે કોણ વાલાઓ? પવિત્રતાનું આચરણ અને પવિત્રતાની હાજરીને આપણે માણવી રહી અને જાળવી રહી. ઓસ્વાલ્ડ ચેમ્બર્સ એ પ્રમાણે કહે છે, એ સાચું છે કે આપણે ઘણીવાર કહીએ છીએ કે હું પવિત્ર જીવન જીવી શકતો નથી, પરંતુ નિર્ણય તો લઈ શકીએ કે આપણે આપણા જીવનને પવિત્ર બનાવવા ઈશ્વરને સોંપી શકીએ. પ્રયત્ન તો આપણે કરવો જ જોઈએ. પ્રભુને કહીએ કે પ્રભુ તું મને પવિત્ર બનાવવા માટે મદદ કર. ચોક્કસ પ્રભુ આપણને મદદ કરશે. પવિત્રતાનું ધોરણ જો આપણે મેન્ટેન નહીં કરીશું ને તો પનિશમેન્ટ છે વાલો. આપણા જીવનો વિશે વિચાર કરીએ. આજે આપણે આપણા આચરણોમાં પવિત્ર છે? હમણાં ન્યાય થાય તો આપણે ક્યાં જઈએ? હમણાં પ્રભુ આપણને કહે તો આપણે ક્યાં જઈએ? આ ચેતવણી આપણા માટે, દરેકને માટે છે. ત્રીજી અને છેલ્લી વાત, 7મી કલમમાં સદોમ અને ગમોરાનું ઉદાહરણ આપ્યું છે. ઇસ્રાએલ પ્રજા પ્રભુના વચનની ખાતરી પર વિશ્વાસ ન રાખી શકી, અવિશ્વાસ અને શંકા કરી. દૂતો કે જેઓ પ્રભુની પવિત્ર હાજરીમાં પ્રભુની પવિત્રતાને મેન્ટેન નહીં કરી, પાપ કર્યું અને પ્રભુએ એમને ફેંકી દીધા. સદોમ અને ગમોરા, બાઇબલ એમ કે છે સદોમ અને ગમોરા વિશે નાશ કર્યા પહેલા એ બહુ બ્લેસ્ડ એરિયા હતો. ભૌગોલિક દ્રષ્ટિએ તે યર્દન નદીની ખીણનો વિસ્તાર, યર્દન નદીની ખીણનો વિસ્તાર, અને ભૌગોલિક દ્રષ્ટિએ યર્દન નદીનો ખીણનો વિસ્તાર એટલે કે સદોમ અને ગમોરાને માટે બીજું શું નામ હતું ખબર? પેરેડાઇઝ. પેરેડાઇઝ. બાઇબલ એમ કે છે કે તે ફળદ્રુપ અને લીલોછમ વિસ્તાર. બાઇબલ એમ કે છે કે દૂધ મધની રીલેમછેલ વાળો વિસ્તાર. ઉત્પત્તિ 13 અને 10 માં કહ્યું છે કે તે તો દેવની વાડી હતી, ધ ગાર્ડન ઓફ ધ લોર્ડ.
કેવો જબરજસ્ત જગ્યાએ, કેટલી આશીર્વાદિત જગ્યા, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જગ્યા, આશીર્વાદોથી ભરપૂર જગ્યા. પણ બાઇબલ આગળ જતા એમ કે છે 7મી કલમની અંદર કે તેઓએ વ્યભિચાર અને અનુચિત દુરાચાર કર્યો. એટલે શું પ્રભુ કહેવા માંગે છે? પ્રભુ એ કહેવા માંગે છે કે આશીર્વાદિત એ જગ્યા કે જે પ્રભુના માળખાની અંદર હતી, પ્રભુના ધોરણોમાં હતી, પ્રભુના નીતિ નિયમોમાં હતી, એ જ જગ્યાએ, આશીર્વાદિત જગ્યાએ એ જે માળખું હતું, જે ઓર્ડર હતો, એને ડિસઓર્ડર કર્યો. વ્યભિચાર, અનુચિત દુરાચાર. રોમનોના પત્રમાં લખ્યું છે કે તેઓના અંતઃકરણોને દુર્વાસના તરફ લઈ ગયા, અપવિત્રતા તરફ લઈ ગયા, પ્રભુથી દૂર લઈ ગયા. પ્રભુના માળખાની બહાર જઈને પોતાનું માળખું બનાવ્યું. પરિણામ શું આવ્યું? પરિણામ એ આવ્યું કે પ્રભુએ અગ્નિ અને ગંધકથી એનો નાશ કર્યો. જજમેન્ટ. જીવનની અંદર આશીર્વાદિત રહેવું એ બહુ અગત્યનું છે વાલો. આશીર્વાદો તો છે, આશીર્વાદો તો પ્રભુ આપે છે, પણ આશીર્વાદોને મેન્ટેન કરવા એ બહુ જરૂરી છે. એ આશીર્વાદો ત્યારે જ શક્ય બનશે કે જ્યારે આપણે માળખામાં માણીશું, એ માળખાને ડિસઓર્ડર કરીશું, આપણે એ માળખાને આપણા પોતાના માળખા બનાવીશું, એ આશીર્વાદોથી વંચિત થઈ જઈશું. બાઇબલ એમ કહે છે કે એ જગ્યાના સંદર્ભમાં આજે પણ એ જગ્યા, એ જાહોજલાલની જગ્યા, અન્નની પુષ્કળતાની જગ્યા, આજે ખબર છે કે જગ્યાએ શું છે? જો ઇઝરાયલમાં ગયા હશે મુલાકાત, એમને ખબર હશે આજે ત્યાં શું છે ખબર? શું છે? ડેડ સી, મૃત સરોવર. દરિયાનું જે પાણી છે એના કરતા 4 ગણું ખારું પાણી ત્યાં છે. સી, એક સમયે ફળદ્રુપ જગ્યા, એક સમયે દેવની વાડી, એક સમયે દૂધ મધની રેલમછેલ વાળી જગ્યા, એક સમયે પેરાડાઇઝ કહેવાતું હતું. આજે there is no life. ડેડ એટલે ડેડ સી કહેવાય છે, મૃત સરોવર. મેગ્નેશિયમ બોરોનાઇટ હોવાને કારણે ત્યાં કોઈ જાતની ખેતી થઈ શકે નહીં, ત્યાં કોઈ જાતનું જીવન નથી. સૌથી નીચલી જગ્યા અને કંઈ પણ જીવન ના થઈ શકે એવી આજે એ જગ્યા છે. આ બધા દાખલાઓ બાઇબલના કલમ 7મી કહે છે ને કે ચેતવણીને માટે દાખલા રૂપ પ્રસિદ્ધ થયા છે. આ તો આપણી પાસે એક્ઝામ્પલ છે, આજે એક્ઝામ્પલ છે, આપણે જોઈ રહ્યા છીએ. એટલા માટે છે કે આપણે એ ચેતવણીને પામી લઈએ. સદોમ અને ગમોરા આશીર્વાદિત જગ્યા આજે મૃત પરિસ્થિતિમાં આવી. પ્રભુના આશીર્વાદોને પ્રભુના માળખામાં નહીં માણી શકે. ભલાઓ, પ્રભુના આશીર્વાદો આપણી પાસે ઘણા બધા છે, પણ જો આશીર્વાદોને આપણે પ્રભુના માળખામાં રહીને માણીશું ને તો એ આશીર્વાદ મેન્ટેન રહેશે. નહીં તો સદોમ અને ગમોરાની જેવી સ્થિતિ આપણી પણ આજે હશે. જજમેન્ટ છે વાલો. જરૂરનું છે કે આશીર્વાદોની સાથે પ્રભુના પ્રેમના પ્રભાવના ક્ષેત્રમાં આપણે રહીએ. ઘણા બધા આશીર્વાદોની સાથે પ્રભુની સાથે રહીએ, ઘણા બધા આશીર્વાદોની સાથે પ્રભુ પરના પ્રેમમાં આપણે મેન્ટેન રહીએ, પ્રભુ પરના પ્રેમને આપણે જાળવી રાખીએ. નહીં તો સદોમ અને ગમોરાની જેવી આપણી પણ સ્થિતિ આવશે. એ મારી પણ આવશે, બધાની છે. જો પ્રભુ પરના પ્રેમમાં આપણે એ આશીર્વાદોના માળખામાં નહીં રહીશું તો. વાલાઓ, આજે સવારે પ્રભુ આપણને આ દાખલા દ્વારા ચેતવણી આપે છે. અન્યાય વધી જવાને કારણે ઘણા કારણો પ્રેમ ઠંડુ થઈ જશે. એ કલમને ગ્રાન્ટેડ લઈને આપણે પોતે ઉદાસ ના થઈ જઈએ, આપણે પોતે ઠંડા ના થઈ જઈએ. પ્રભુનો સેવક કહે છે કે પ્રભુના પ્રેમમાં પોતાની જાતને સ્થિર રાખો આવતા સુધી, વાટ જોતા સુધી. કાદેશ બાર્નિયાના સમયોમાં પણ વિશ્વાસ કરીને આગળ વધીએ. પવિત્રતાનું ધોરણને આપણે મેન્ટેન રાખીએ. પ્રભુ પવિત્ર છે, આપણી પાસે પણ પવિત્રતા માંગે છે. સદોમ અને ગમોરા આશીર્વાદિત જગ્યા, પણ આજે મૃતપાય પરિસ્થિતિની મધ્ય આવેલી જગ્યા. આપણને પણ પ્રભુએ કેટલા બધા આશીર્વાદો આપ્યા છે, પુષ્કળ આશીર્વાદો. વાલો, યાદ રાખજો, એ આશીર્વાદો કઈ દિવસે જતા રહેશે ને એ ખબર નહીં પડે. પ્રભુના માળખામાં રહીને જો આશીર્વાદોને માણીશું ને તો
તો આશીર્વાદ મેન્ટેન રહેશે. પણ જો ડિસઓર્ડર બનાવી દઈશું, એ માળખાની બહાર જતા રહીશું ને, તો પછી એ બહુ મોટા નુકસાનકારક બાબતો બનશે. પનિશમેન્ટ પ્રભુનું છે. આ દાખલાઓ આપણે ઘણું બધું શીખવી જાય છે. ઉડાવ દીકરો પોતાની જાતે એણે આશીર્વાદથી પોતાની જાતને દૂર કરી. પોતાની જાતને એણે જાણી જોઈને દૂર કરી. પિતા તો પ્રેમાળ હતા, ઉડાવ દીકરાએ જાણી જોઈને પિતાના પ્રેમમાંથી તે દૂર ગયો, જાણી જોઈને. પણ વાલાઓ, રિયાલિટી શું છે? રિયાલિટી એ છે કે દીકરાએ જાણી જોઈને આશીર્વાદિત છોડ્યા. દીકરાએ જાણી જોઈને એ બાપનો પ્રેમ મૂક્યો. પણ બાપ એ પ્રેમ મૂક્યો ના. બાપ તો આટલું બધું કર્યા છતાંય એની રાહ જોતા હતા. એનો પ્રેમ ઓછો થયો નહોતો. ખબર છે દીકરાએ પ્રેમ છોડી દીધો છે, ખબર છે દીકરાએ આશીર્વાદોને ગુમાવી દીધા છે, પણ બાપ દરરોજ એ રાહ જોતો હતો. એ પ્રેમ છે વાલાઓ. આજે પણ પ્રભુ આપણને પ્રેમ કરે છે. જો કદાચ આપણે અવિશ્વાસ અને શંકાને લઈને પ્રભુથી દૂર ગયા છે, પ્રભુની પવિત્રતાને આપણે મેન્ટેન કરી શક્યા નથી, આશીર્વાદો પ્રભુ તરફથી મળેલા આશીર્વાદોને પ્રભુના માળખામાં નથી માણ્યા અને દૂર જતા રહ્યા છે, આપણે જાણી જોઈને આવું કર્યું છે, તોય બાપ રાહ જુએ છે. એવી ઈચ્છા રાખે છે કે આપણે એના પ્રેમમાં રહીએ. એટલા માટે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે વધસ્તંભ પર જઈ રહ્યા હતા, વધસ્તંભનું કારમું દુઃખ સહન કરવા જઈ રહ્યા હતા, ત્યારે જતા જતા શિષ્યોને એક વાત એમને કીધી. યોહાનની સુવાર્તા 15મો અધ્યાય 9મી કલમ, તમે મારા પ્રેમમાં રહો, તમે મારા પ્રેમમાં રહો. ભલાઓ, આજની આ સમયની પરિસ્થિતિઓ, પ્રભુનો આવવાનો સમય નજદીક. આપણે જાણીએ છીએ, આપણે પ્રયત્ન કરીએ, આપણે હિંમત રાખીએ, આપણે વચન પર ભરોસો રાખીએ, પવિત્રતાના ધોરણને આપણે જાળવી રાખીએ અને આશીર્વાદોને પ્રભુના માળખામાં માણીએ. આવવાનો સમય બહુ નજદીક છે વાલાઓ. નહીં તો આ દાખલાઓ લખે છે ને, મેં એક શબ્દ છોડ્યો. શબ્દ શું છોડ્યો? 7મી કલમનો છેલ્લો ભાગ. ચેતવણીને માટે દાખલારૂપ પ્રસિદ્ધ થયા છે. પણ તે પહેલા મેં શબ્દ છોડ્યો. એ શબ્દ કયો હતો? લખેલું છે કે આ બધા દાખલાઓ ચેતવણી તો આપે છે, પણ લખેલું છે નિરંતર અગ્નિદંડ સહન કરીને ચેતવણી માટે દાખલારૂપ પ્રસિદ્ધ થયા છે. નિરંતર અગ્નિદંડ સહન કરીને. ઈસુ પર વિશ્વાસ કર્યો એટલે સ્વર્ગમાં જ જવાના, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, એવી જો કદાચ આપણે સમજણ રાખીને આગળ વધી રહ્યા છીએ, અવિશ્વાસ અને શંકા આપણે કરી રહ્યા છે, પવિત્રતાના ધોરણને માણ્યું નથી, આશીર્વાદોને આપણે ડિસઓર્ડર કર્યા છે, તો આપણા માટે આ વચન એ પડકારદાયક છે. આવો આજે સવારે પ્રભુ પરના પ્રેમમાં આપણે રહેવાની હિંમત કરી લઈએ અને પ્રભુના આવતા સુધી પ્રભુ પ્રત્યેના પ્રેમમાં રહીએ. આવો થોડો સમય શાંત રહીએ, પ્રાર્થનામાં જોડાઈએ. પ્રભુ, આજે સવારે તમારા વચન દ્વારા મારી સાથે વાત કર્યું છે, એને માટે આભાર માનીએ છીએ. બાઇબલમાં લખેલા આ ઉદાહરણો આજે વચન પ્રમાણે અમારા માટે ચેતવણીના માટે રાખવામાં આવ્યા છે. ચેતવણી પામ્યા છતાં પણ હજુ પણ અમે અક્કડ ગદર રાખીને અમે અમારી જાતની સાથે જ રહીશું પ્રભુ, તો ન્યાય અમારો બધાનો છે અને ન્યાયના દિવસે અમારા માટે ઘણું દુઃખ અને ઘણી કારમી બાબતો સહન કરવી પડશે. નમ્ર કરો પ્રભુ, અમને સહાય કરો, અમને વિશ્વાસ આપો, અમને ભરોસો આપો. પવિત્રતાને અમે જાળવી રાખીએ અને તમારા તરફના મળેલા આશીર્વાદોને તમારા માળખામાં અમે માણીએ. લાલસા, લોલુપતા, અનુચિત દુરાચાર અમારા અંતઃકરણને દુષ્ટતા તરફ નહીં પણ પવિત્રતા તરફ ફેરવીએ, એવી કૃપા આજે સવારે માંગીએ છીએ. એવા કોઈ જીવનો છે કે જે જીવનો પ્રભુ તમારાથી દૂર છે, આજે તેઓની સાથે વાત કરો, એમને તમારી તરફ લાવો. આજે પણ તમે પિતા તરીકે અમારી રાહ જોઈ રહ્યા છો, અમારા માટે તમે વાટ જોઈ રહ્યા છો કે અમે તમારી તરફ વળીએ. અમારી મદદ કરો, અમારી સહાય કરો પ્રભુ. અમે તમારા હાથોમાં સોંપાતા, અમારા જીવનો તમારી પાસે લાવતા અમારી આ પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માટે સાંભળો, સ્વીકાર કરો. ભા